સુરત શહેરમાં હોળી ધૂળેટી નિમિત્તે ટ્રિયામો ક્લબ દ્વારા ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ખજોદ ચોકડી ડુમસ રોડ પાસે આ ખાસ કાર્યક્રમ યોજાયો છે, જ્યાં ધૂળેટી રમવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આયોજકો દ્વારા મુલતાની માટી અને કલર વોટર સાથે સુરક્ષિત રીતે ધૂળેટી રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખજોદ ચોકડી ડુમસ રોડ પાસે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ધૂળેટી રમવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આયોજકો દ્વારા મુલતાની માટી અને કલર વોટર સાથે સુરક્ષિત રીતે ધૂળેટી રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ગુલાબના ફૂલો, ઓર્ગેનિક ગુલાલ સાથે રંગોત્સવ ઉજવવાની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. અને ઇવેન્ટમાં રેન ડાન્સ, ફોર્મ ડાન્સ અને ફૂલોની હોળી જેવી વિશેષ આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે. ધૂળેટી રમવા ઈચ્છુક લોકો બુક માય શો પરથી ટિકિટ બુક કરી શકે. ઉપરાંત આવનાર તમામ લોકો માટે ખાવા પીવાની સ્ટોલ તેમજ લોકર સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આપનું નામ અને કયા સંસ્થા દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું? આ જે છે, મારું નામ સુરેશ ગોંડલિયા, ટ્રાયમ ક્લબના ચેરમેન છું. આ ટ્રાયમ ક્લબના બાજુ આપણી જગ્યા છે, ત્યાં આગળ આપણે કરવામાં આવ્યું છે. અને મેઇન આનો હેતુ એવો છે કે લોકો સાથે આવે. ક્લબનું મેઇન લોકો સંગઠન એક સાથે ભેગા થાય અને લોકો સેલિબ્રેટ કરે અને મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ ઇમ્પ્રૂવ કરે. આ કેસમાં શું, લોકો સાથે સેલિબ્રેશન માટેની આ જગ્યા અમે ક્રિએટ કરી છે અને સરસ મજાનું આયોજન કર્યું છે, જેમાં આ નેચરલ કલર કેમિકલવાળા નહીં, નેચરલ કલર યુઝ કરવામાં આવશે. ફૂલોની હોલી, આજકાલ ફૂલોથી બી લોકો હોલી રમે છે અને કલર ગુલાલથી બી રમે, તો નેચરલ કલરથી અમે એ બધી સુવિધા છે અહીંયા. અને રેઇન ડાન્સ બી રાખ્યો છે અને એક મુલતાની માટીનો મડ ફેસ્ટ બી રાખ્યો છે, જે અત્યારે આપણા માટે એક આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ ઇવેન્ટમાં આવવા માટે કેવા પ્રકારની બુકિંગ અત્યારે હાલ કરવામાં આવી રહી છે, કોના દ્વારા કરવામાં આવી? એ અમારા ઇવેન્ટ કંપનીને આપ્યું છે બધું મેનેજમેન્ટ. ઇવેન્ટ કંપની જે છે એ બુક માય શોથી એ લોકો બુક કરાવતા હોય છે, એટલે એ મેનેજમેન્ટ કંપની મેનેજ કરી રહ્યું છે. કઈ પ્રકારની વ્યવસ્થા છે અહીંયા? જે છે કે લોકરની વ્યવસ્થા છે, ચેન્જિંગ રૂમની વ્યવસ્થા છે, ફૂડ કાઉન્ટર રાખ્યા છે, એટલે જે કોઈને આવીને આ ખાવાનું જમવાનું જે હોય છે સારું એવું કેટરિંગ કંપનીને આપવામાં આવ્યું છે. ઇવન આપણે સિક્યોરિટી ઘણી સારી રહેશે, પાર્કિંગની વ્યવસ્થા ફ્રી છે, એટલે સરસ બધી રીતે ગોઠવણી કયા સ્થળો? આ જે છે સ્થળ છે આપણે આબા ચોકડી કહેવાય, ત્યાંથી 500 મીટરની જગ્યા પર આવી જાય છે અને ન્યૂ વેશો કહેવામાં આવે છે. અને બીજું સરસાના ડોમથી બી આવી શકો તમે, એટલે બંને જગ્યા ત્યાં બહુ કન્વિનિયન્ટ છે. અને વેશો જીડી ગોયંકાથી 3.5 કિલોમીટર દૂર છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.